તો નાનું સ્પીકિંગ કરવાનું. નાનકો નહીં ડરે. દાદી મોટા હોય તો મેં મોટું બોલું. બીજું ગાય ગ્રે કલરનું. તો બધી કલરની ગાય તો હોય. ઈ ખાવા આવે માણસું ને. હે કે ધ્યાન દે તો ઇન્ડિયા જવાનું નથી તો આ તો ના નાની રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને ચાલો આપણે આવી જશે કિચનમાં રસોઈ બનાવવા માટે, કેમ કે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે થોડુંક કામ પર લેટ જવાનું છે, એટલે આરામથી રસોઈ બનાવું છું. અને આરામથી પણ વિચાર કરીને કે શું બનાવું, તો અહીંયા મગ બાફવા મૂકી દીધા છે મેં. તો અહીંયા મગ બફાય છે આપણા, અને રાઈસને મેં પલળવા રાખી દીધા છે. આ રાઈસ થોડા નવા છે તો થોડા પલળી જાય એટલે ઓછું પાણી નાખી અને આપણે કૂક કરવાના છે. અને મગ ક્યારના બાફવા મૂક્યા છે, તો મગ ટાઈમ છે એટલે મગ બાફવા મૂક્યા છે. નહીંતર મેં મગને ડાયરેક્ટ જ કુકરમાં મસાલો કૂક કરી અને મગ બાફવા કૂક કરી નાખતી હોય છે. તો ચાલો મગ બફાય છે ત્યાં સુધીમાં અહીંયા મેં સૂકેલા 2 મરચાં લીધા છે. તો અહીંયા મગ બફાય છે તો આપણે એમાં સૂકેલા મરચાં નાખી દઈએ. મગ બાફેલા જ બનાવવાના છે. લીલા મરચાંમાં પણ મને આ લાલ સૂકેલું મરચું નાખવાનું બહુ સારું લાગે. અને આપણે અહીંયા થોડીક આમલી નાખી દઈએ. તો અહીંયા મેં હાફ આમલી નાખી છે, કેમ કે બહુ ઓલું હતું, કડક હતી તો તૂટતી નથી, તો પલળવા રાખી દીધી હતી. અને સાથે સાથે ગોળ નાખી દઈએ, એટલે ગોળની ખટાશ પણ એમાં આંબલીની ખટાશ, ગોળ ખટાશ નહીં આવે, આંબલીની ખટાશ અને ગોળ મીઠો તો બધું સાથે આવી જાય. તો ચાલો આપણો મગ બફાય છે ત્યાં સુધીમાં બાકીનું બહુ બધું કામ છે. અને આપણો એક મારા ફ્રેન્ડ પાર્સલ લાવ્યા છે, તે પણ મેં બતાવું કે તે શું શું પાર્સલ ન કહેવાય પણ લાઈક અમારા ઘર માટે લાઈક ખાવાની વસ્તુ બધી લાવ્યા છે. તો શું શું લાવ્યા છે તે પણ બતાવું. તો ચાલો પહેલાં મેં મારું કુકિંગમાં થોડુંક ધ્યાન આપી દઉં. અને આંબલી થોડીક એક્સ્ટ્રા લાવી મૂકી છે, તો આંબલીને બેગમાં પાછી ફ્રીજમાં રાખી દઉં, બીજા દિવસે કામ લાગીએ. કેમ કે આમાં ટમેટું નથી નાખવાની, આંબલી જ નાખવાની છે. તો આપણે આંબલી થોડીક બસી ગઈ છે તો બેગમાં પેક કરી અને ફ્રીજમાં રાખી દઉં. આવતીકાલે કંઈ બનાવશું તેમાં યુઝ કરી નાખશું. તો લીંબુ યુઝ કરતા હોય છે. અને તે તો ચાલો પાર્સલમાં શું છે તે બતાવું. ના સાસ્તીને પ્રફુલ્લ લેવા ગયા છે, તો સાસ્તી હમણાં આવે છે. અને સાસ્તી ધ્યાનથી બંને આવીએ ત્યારે આપણે પાર્સલ ખોલીએ કે શું છે, તો ત્યારે બતાવીએ. કેમ કે એનાનું રિએક્શન કેવું છે અને કેવું બધા સાથે મજા આવે એન્જોય કરતાં. અને ચાલો તો એ આવે ત્યાં સુધી વેઇટ કરું, ત્યાં સુધી હું મારું કુકિંગ કરી ફિનિશ કરી કાઢું. તો રાઈસ મારા થોડાક નવા છે કે ખબર નહીં, કંઈક અલગ છે આ કણકી ઝીણા રાઈસ. તો તે બનાવવામાં થોડાક આમ એકદમ કાળા જેવા પડી જાય છે. તો મેં એને પલાળી રાખ્યા હતા થોડી વાર, લાઈક 5-6 મિનિટ ગરમ પાણીમાં, અને પછી ધોયા એટલે બધું મેલ નીકળી જાય. અને પાછા એનાથી 5 મિનિટ ઠંડા પાણીમાં, અને હવે પાછા પાણીથી કાઢી અને ગરમ પાણી નાખી અને કૂક કરવા મૂકી દીધા છે. તો રાઈસ પણ આપણે સાથે સાથે કૂક કરી નાખીએ. અને ચાલો બંને વસ્તુ કૂક થાય ત્યાં સુધીમાં મારું એક કામ છે મોટું, સ્ટોર ક્લીન કરવાનું. તો મેં સ્ટોર ક્લીન કરી નાખું, કેમ કે સ્ટોરમાં બધું બહુ મેસ વસ્તુ છે. કેમ કે શાસ્ત્રી ધ્યાન છે આવીએ તો વાર લાગીએ, અડધી કલાક થઈ જાય. ત્યાં સુધીમાં સ્ટોર ક્લીન કરી નાખું અને જે વસ્તુ બધી નાખવાની હોય તે એને બધું કાઢી નાખીએ. કેમ કે એક્સપાયર ડેટ થઈ જાય તો પછી રાખવાનો કોઈ ફાયદો નથી. મસાલા ને બધું તો અહીંયા એટલું બધું મેસ બધું કરી નાખ્યું, બધીમાં પેકેટ રાખી દીધા છે. આવી રીતે હોય છે બધું કઠોળનું સ્ટોર. તમે બધું લાવું ત્યારે પાછું બધું પ્રિપેર કરી નાખું, કેમ કે બધી
એક્સપાયર ડેટ વસ્તુ અને બગડી ગઈ હોય બિનમાં નાખવું અને સારી સારી વસ્તુને એક જગ્યા પર ગોઠવી દઈએ. ચણાનો લોટ ને એવું બધું ફિનિશ થઈ જાય. તમારું આ એક નાનું એવું સ્ટોર મસ્ત છે ને, એટલે બધી જ વસ્તુ મેં બતાવું કે બધા જ લાઈક એક કેદર ચોરા અને તલ છે, પૌવા છે, સાબુદાણા છે, સોયા, મકાઈ, ઓરિયાની દાળ, મગની દાળ, તુરની દાળ, ચણાની દાળ, મગ, અડદની દાળ, સાથે સાથે મોઈટ, ચણા અને સાબુદાણા તો મોટા અહીંયા ભરી રાખ્યા છે. અને કાંઈ લેવા જવું પડે ને બધું સ્ટોરમાં રાઈસ અને બાકીના નીચે લોટ અને અહીંયા પણ બધા મસાલા છે. ધાણા, મેથી, બાજરો, કોકો પાવડર, રાઈસ, અલગ અલગ ટાઈપના રાઈસ પણ ભાઈ સ્ટોર કરી રાખ્યા છે. કોઈ આવું કરતું હશે. આ રાઈસ પણ અલગ છે અને આ સોરી રાઈસ નથી, આ સાંબો છે અને આમાં રાઈસ ભરેલા છે. અને એમાં કોર્નફ્લાવર છે, ઘઉં છે, લાપસી અને સોરી આમાં કોર્નફ્લાવર છે, પહેલાંમાં મેદાનો લોટ છે, પછી એમાં રાઈસ છે, પછી એમાં રવો, બાકીનું ઉપર સુધી છે ચણાનો લોટ છે, તેમાં પણ કંઈક મેદાનો લોટ હશે આઈ થિંક સો. કોકો નટ છે, ડ્રાય પીનટ્સ છે, બધું સ્ટોરમાં ભેગું કરી રાખ્યું છે અને બધું મેસ પડ્યું છે. તો થોડુંક પ્રિપેર કરી નાખું. એવી રીતે દર 2 મહિને પ્રિપેર કરતી જ હોય છે, પણ હમણાં થોડુંક વધારે મેસ છે તો ચાલો પ્રિપેર કરી નાખીએ મસ્ત રીતે, ટાઈમ છે તો. હેલો એવરીવન, તો આપણું રાઈસ બની ગયું છે અને મગ બફાય છે. અને સાથે સાથે મેં ડિસાઈડ કર્યું કે આપણે ભીંડા અને બટેટા બનાવીએ. તો અહીંયા ભીંડા બટેટા બનાવવા માટે બટેટા રેડી કરી નાખ્યા છે. મેં લાંબા લાંબા કાપીને આવી રીતે સ્લાઈસ બનાવી છે. બહુ લોંગ ટાઈમ પછી બનાવી, એટલે અમુક વસ્તુ રેગ્યુલર અહીંયા બટેટા મોળી દીધા છે લાંબા. ઓ માય ગોડ, તેલ પણ ગરમ કરવા મૂકી દીધું તો રેડી થઈ ગયું છે. તો આપણે અહીંયા રાઈ નાખી દઈએ. થોડીક એવી નાખી દઈશું. તો આપણે લીલા મરચાં અને મીઠો લીમડો, મીઠો લીમડો છે, ત્યાં સુધીમાં બટેટા રેડી થઈ ગયા છે. ભીંડા રેડી કરી નાખ્યા. દરડા દરડ કરે. ચલો તો ભીંડા નખાઈ ગયા અને હવે આપણે નાખવાનું છે મીઠું ભીંડા સાથે. તો અહીંયા 1.5 સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. મિક્સ કરી દઈએ. મસાલામાં હળદર, ચપટી ધાણા જીરું પાવડર, લાલ મસાલો,
મિક્સ કરી દઈએ. કૂક થવા દઈએ ભીંડા બટેટાને. તો આપણે નાખવાનું છે ભીંડા બટેટામાં થોડુંક લીંબુનું જ્યુસ ખટાશ માટે. તો ચાલો આપણે ખાવા માટે બધું વસ્તુ બહુ બધું આવ્યું છે. આપણે જોઈએ કે હું વસ્તુ છે અને સ્પેશિયલ શાસ્તી માટે એવું છે આમાં. આ શાસ્તી માટે ચાલે. આ લાઈટ ચાલુ રહેવા દે ને, ચાલુ કરી દે લાઈટ. કુનિયા કીધું બે લાઈટ ચાલુ કરે તો હું દે હે એમસી બે લાઈટ ચાલુ કરે તો એમસી નહીં જાય. તો ભાઈ શાસ્ત્રીનો અહીંયા ડ્રેસ છે. મને થાય તો મેં પહેરી લેવા. મસ્ત છે પીળા કલરનો. આજ તો કોટનનો પણ ટૂંક મને હવે શાસ્ત્રીમાં બધી ખાવાનું લાવી છે. શાસ્ત્રી દિયાન છે હવે ખોલે છે. એમાં હું છે બધું ધ્યાન છે. સૂકો લીલો સેવડો. સૂકો લીલો સેવડો. ગુજરાતી વાઈશું કે ઇંગ્લિશ વાઈશું? સૂકો લીલો સેવડો. સેવડો ને સેવડો. હવે ધ્યાન છે ને વાસો આપો. તો વાસવું તો પડે કે હું હા એ તો મને ખબર હતી કે પેલા ઝેલી જ લેવાની છે. તો ભાઈ એમાં ઝેલી પણ છે અને મીઠાઈ. તો એમાં શું નામ લખ્યું તું? એમાં વાંચવું પડે તો ખવાય. મને તો જરાય સંભળાતું નથી. ઇન્ડિયાની મીઠાઈ છે ખજૂર પાક. પછી છે એ પણ લાઈક થાબડિયું અને જેલી તો પેલી જ કાઢી લેવાની. ઓકે બીજું કઈ બહુ બધું ખાવાનું છે. આ એ તો લિન્ડોર ચોકલેટ અહીંની છે. પ્રસાદી લેતા સાહેબ પાપાના નાનાની ફોન આવ્યો તો એ કે ને આ છે પનીર ટીકા મસાલા. પનીરમાં નાખવાનું ફ્રાય કરો. માસીને ઘેર શું કર્યું? દેશી કૃષ્ણ આજે મેં માસીના ઘેર આવે અંધારામાં ઘેરે પાસે આવી કે તો કેમેરાને સામે કેમ વોઇસ ડાઉન થઈ જશે તારો? નામ તો એટલે મેં નાની છે એટલે આમ તો તું રાઈડ પડી પડીને વાત કરે. એટલે કેમ બોલું નાનું હોય તો નાનું સ્પીકિંગ કરું. દાદી મોટા હોય તો મેં મોટું બોલું. તો અમે તો મોટા જ છે. મેમ તમે ને બધી મોટા બોલતે નથી. બધી મોટું જ બોલે. હા મોટા. તમે ને થાય કઈ કેમેરામાં અમે ની કઈ થતું ને. તમે ની કઈક થાય એટલે ઝીણો અવાજ કરજો. તમે ઓછી કો બોલતા કરજો ના તાર થોડું ધોવાનું છે. તમે ની દો પૈયા આની છે ને ઇન્ડિયા લઈ જઈને ઇન્ડિયા મૂકતી આવવાની છે. નહીં ગાય આવ્યા ખાવા આપણે કા ગાય કોઈ દી ખાય? બીજું ગાય બીજું ગાય ગ્રે કલરનું. તો બધી કલરની ગાય તો હોય. એ ખાવા આવે માણસોને.
હે તને કોને કીધું તું? ઓ લીલ ગાયની વાત કરતી લાગે કા? લીલ ગાય મેં કાલે બે લીલ બતાવ્યા હતા કે ઇન્ડિયામાં જાય નહીં વધારે કયા કરી તારી મમ્મી પપ્પાને તો આ ખાઈ જાય જરી કે તો મને લાગે છે કે ધ્યાન છે ને આપણે મૂકી આવીશ પડે ભલે ખાઈ જાય ઇન્ડિયા જવાનું ને કે ધ્યાન છે તો ઇન્ડિયા જવાનું નથી તો આ તો ના નાની આપણા કૃષ્ણને કેમ નવરાવીએ ઈ કૃષ્ણ થી ના આઈથે નાઈ લે તને નવરાવતા આવડતું ને કૃષ્ણ દીકરી તો બધું રડાવે એવી છે હે નાની ની કૃષ્ણ નવરાવતા આવડતું ને આપણા કૃષ્ણને હે કે મને કહેતી હતી અમારા કૃષ્ણ એની લુગડા પહેર્યા છે કા બદલાવ્યા છે કોને મને કહેતી હતી ધ્યાનચી ને આજે પ્રેન્ક કરીને રડાવી છે ભાઈ ધ્યાનચી રેડી ધ્યાનચી ને ઇન્ડિયા જવું તું હવે જવાનું નથી કેન્સલ ઇન્ડિયા કેન્સલ જવાનું નહીં કેન્સલ જવાનું છે દીકુ જવાનું સરળ માં કેન્સલ થઈ ગયું તો તને કુકિંગ કરતા થોડુંક શીખાડી દઉં ધ્યાનચી હા હું નાની છે કે તને લાપસી શીખાડી દઉં પછી હું શીખું બીજું તારે દાળ ભાત શીખાડી દઉં દાળ ભાત તારે રોટલી તો આવડે રોટલી આવડે કે લોટ તમે વાટકો મૂક્યો માપીને લઈ લેવાનું નાની બહુ ગરમ કરે તો નાની ગરમ તારા અહીંથી ગરમ કરી લેવાનું તાર પાણી સમસી લઈને લોટ લાવીને મિક્સ કરી દેવાનું મારી દીકરીને બધી આવડે છે હો. એમ તો કે કેતી નહીં કઈ મેં કઈ રોટલી કરી છે ખાલી રોટલી તો રોટલી આવડે પછી લાપસી તો તને આવડી ગઈશ લાપસી આવડી ગઈશ કે તો લાપસી તો ખબર છે કે શું કરવાનું લાપસી શું કરવાનું ધ્યાન છે હા લાપસીમાં શું કરવાનું આમાં બધામાં સ્પ્રેડ કરવાનો હમ પછી પાછું લઈ લેવાનું પછી બીજું લેવાનું પછી બીજું લેવાનું પછી બીજું લેવાનું પછી ગ્રીન કલરનું લેવાનું ભગવાને સોનાની માછલીનો અવતાર લીધો પછી પેલો અવતાર ભગવાનનો આ બધી લઈ શરૂઆત લેવાનું એટલે મચ્છી ગંદા